પ્રસન્ન થઈને માતાજી હમીર કકુરની 150 ભેંસોની રખેવાળી જાતે કરતા હતા. માતાજીની અપાર ભક્તિને કારણે હમીર માતાજીના ભુવા હતા અને માતાજી અલગ અલગ સ્વરૂપે હમીર જોડે વાતો કરતા. આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે હમીર કકુની 150 ભેંસો ચોરવાનો નિર્ણય કર્યો. હમીર કકુની 150 ભેંસો ચોરી પાટણ લાવ્યા. ત્યારે કકુએ માં સતીને મેણા ટોણા માર્યા અને ભેંસો પાછી લાવવા કહ્યું. હમીર કકુનું મેણું સાંભળીને સતી વઢિયારમાં વરણા આવીને કીધું, ખોડિયાર, હું પાટણ મારી 250 ભેંસો લેવા પાટણ જાઉં છું. ખોડિયાર બોલ્યા કે હું પણ તારી સાથે આવું છું. એટલે સતીએ ખોડિયારને કીધું કે ના, હું એકલી જ પહોંચી વળીશ. અને રાતના 12 વાગ્યે સતી પાટણના દરવાજે ઉતરી. સિદ્ધરાજ રાજાને ખબર હતી કે સતી તેની ભેંસો લેવા ચોક્કસ આવશે. એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઈ ગોઠવી હતી, કેમ કે સતી ભેંસો લેવા આવે તો પાટણમાં ન આવી શકે. એટલે સતી પાટણના દરવાજા બાજુ વળી. એટલે પીરોએ રોકી અને કહ્યું કે બોન ક્યાં જાય છે? આ દરવાજા પર અમારી ચોકી છે, તમને પાટણની અંદર નહીં જવા દઈએ. એટલે સતી બોલી કે અલ્યા પીરો, મેં સતીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા આ ભેંસો આપી હતી અને હવે ભેંસો પાછી લીધા વગર હું સતી પાછી નહીં વળું. આ પાટણના પીર સમજી ગયા કે સતી ભેંસો લીધા વગર પાછી વળશે નહીં. એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સતીને કહ્યું કે સતી, તું તારું સત બતાવે અને અમે પીરો જેમ કહીએ તેમ કરે તો પાટણના દરવાજા અંદર જવા દઈએ. એટલે સતી બોલ્યા કે તમારે કેવા પારખા લેવા છે? એટલે પાટણના પીર બોલ્યા કે સતી, અમે તને એક સૂતરનો દોરો આપીએ. આ સૂતરના દોરાને 2 ઝાડ સાથે બાંધી હિંચકા ઝૂલી બતાવે તો અમે તને પાટણમાં જવા દઈએ. એટલે સતી બોલ્યા કે અલ્યા પીરો, લાવો તમારો સૂતરનો દોરો. હું સિંધમાંથી આવી છું, પણ ગુજરાતમાં ખેલીને ના જાઉં, ઠીક પડે મારા અવતારને. સતીએ સૂતરનો દોરો બાંધી ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડી. સતી હિંચકા ઝૂલતી ઝૂલતી આકાશમાં ઉડવા માંડી અને સતીએ આ પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો, તમારા પાટણના જેટલા પીરો હોય એની પીરાઈ મૂકો. જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું 12 ભવની બારવટી નહીં. સતીએ એક કૂદકો માર્યો, પાટણની રાણકી વાવે આવીને ઉતરી. બીજો કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં પહેળો માંડ્યો. પાટણના પીરોને પછડાટ આપીને સતી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી. મહેલમાં આવીને સતીએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો. રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી. રાજમહેલમાં હોહો મચી ગયો. પછી સતીએ કહ્યું કે સિદ્ધરાજ, હું મારી ભેંસો લેવા માટે સિદ્ધની સદી આવી છું. સિદ્ધરાજ સમય પારખીને સતીના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે સતીને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું. એટલે સતી બોલી કે સિદ્ધરાજ રાજા, હું મારા હમીરને 250 ભેંસો આપીને પાછી પાટણમાં આવું છું. અને સતી ભેંસો લઈને સિંધમાં આવી. સતીએ હમીરને ભેંસો આપી કહ્યું કે હમીર, તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે. આજથી હું સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણ જાઉં છું. આજથી તમારા ને મારા સતીના છેલ્લા રામ રામ. સિંધ મલક મૂકી રિસાઈને પાટણ આવી અને સિદ્ધરાજ રાજાને સપનામાં ઉતરી અને કહ્યું કે રાજા, હું સતી આવી છું. સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજો. તું મને રાણકી વાવે બેસાડ, પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલકની સતી નહીં. જા. સતી માતા પાટણની રાણકી વાવે બેઠા. ત્યારબાદ કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સતી સિંધમાંથી રિસાઈને પાટણ રાણકી વાવે બેઠી છે. એટલે વીરભણ રાવલ સતીને પોતાના ગામ લઈ જવા માટે રાણકી વાવે આવ્યા. વીરભણ રાવલે 2 મહિના સુધી રાણકી વાવે સતી માતાની એક પગે ભક્તિ કરી. 2 મહિના પછી સતી જાગી એટલે વીરભણ રાવલે કહ્યું કે સતી, હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું. એટલે સતી બોલ્યા કે વીરભણ રાવલ, હું તારા ગામમાં, તું આગળ આગળ જા, હું સતી તારી પાછળ પાછળ આવું છું, પણ તું ક્યાંય બેસતો નહીં. જો તું રસ્તામાં બેસીશ તો હું ત્યાંથી આગળ નહીં વધું. એટલે વીરભણ રાવલ પાટણથી ચાલતા ગામના માર્ગે પડ્યા.
અને સદી વીરભણ રાવલની પાછળ પાછળ જો બા આવી કળા રહી છે. વિના આઈ જો માં સદીમાં આમ કરતા કરતા કડા ગામ સદીમાં આવી. કળા વિના આઈ જો વીરભણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પી અને આગળ જોવા વધું. નથી તો બેસી જતો આ વીરભણ રાવલ એક ઝુકાઈ ગયે રાયના ટેકે ઊભા હતા. સલમ સળગાવી 2-3 દમ માર્યા. સલમ પીતા પીતા વીરભણ રાવલને નીંદર ચડી અને વચમાં સૂઈ ગયા. આંખ મિચાઈ ગઈ. પણ રાવલ કડા ગામના પાદરે રાયના